જૈન ફ્રેન્કી, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું તમારી માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આજે હું તમને બતાવવા જાઉં છું જૈન ફ્રેન્કી. ફ્રેન્કી માર્કેટમાં બધી જ જગ્યાએ અવેલેબલ હોય છે, પણ નોર્મલી લોકો અલગ અલગ રીતે રોટલી બનાવીને સર્વ કરે છે, પણ હું તમને એકચ્યુઅલ ફ્રેન્કી બનાવતા બતાવીશ, તાકી તમને બહારની અને ઘરની ફ્લેવરમાં કંઈ ફરક જ ખબર નહીં પડે. ફ્રેન્કી બનાવવા માટે લાગશે આપણને મેંદાના લોટમાં આપણે એમાં બ્રેડ નાખીને એનો આટો બાંધવાનો છે, એટલે એની માટે લાગશે બ્રેડ. સ્ટફિંગ બનાવવા માટે કાચા કેળાનું પૂરણ, વઘાર કરવા માટે રાઈ, કઢી પત્તા, ગ્રીન ચીલી, કોથમરી, મસાલા માટે હળદર, મીઠું, ફ્રેન્કીનો મસાલો, સાકર, ફ્રેન્કીની સ્ટફિંગ માટે કોબી. ફ્રેન્કી બનાવવા માટે મેંદાનો લોટ. નોર્મલી ઘણા લોકો મેંદો નથી વાપરતા, કેમ કે એ લોકોને એમ લાગે છે કે બાળકોને મેંદો ખવડાવવો ન જોઈએ, જૈનિઝમ રીતે પણ મેંદો નથી ખવાતો, તો તમે એની જગ્યાએ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. એની અંદર આપણે 2 બ્રેડ સ્લાઇસ નાખશું, એને બારીક બારીક કટિંગ કરી લઈશું, તાકી પ્રોપર અંદર મિક્સ થઈ જાય. બ્રેડ એની માટે નાખીએ છીએ કે એનાથી થોડો પ્રોપર આથો જેવું આવી જાય. હવે આપણે એને પાણી નાખીને લોટ બાંધી લઈશું. હવે થોડું આપણે મીઠું નાખશું. હવે આપણે એનો પ્રોપર લોટ બાંધી લઈશું. આપણે નોર્મલી રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ આ લોટ બાંધવાનો છે, પણ આને અડધો કલાક સુધી રહેવા દેવાનો છે. આ આપણો બાંધેલો લોટ તૈયાર થઈ ગયો છે. આને આપણે અડધો કલાક રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીએ. પેનમાં આપણે થોડું તેલ લેશું. એની અંદર આપણે વઘાર માટે રાઈનો ઉપયોગ કરશું. આપણી રાઈ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર થોડા લીલા મરચાં, કઢી પત્તા, આની અંદર આપણે થોડી કોબી અને કાચા કેળા જે આપણે બાફીને રાખ્યા છે એ મિક્સ કરશું. આની અંદર આપણે થોડો મસાલામાં હળદર લેશું અને મીઠું લેશું, સ્વાદ પ્રમાણે થોડી સાકર અને થોડો ફ્રેન્કીનો મસાલો પણ એમાં. માર્કેટમાં બધી જ જગ્યાએ ફ્રેન્કીનો મસાલો મળી જ જાય છે. આ આપણું ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફ્રેન્કી બનાવવા માટે જે લોટ બાંધ્યો હતો, જેને આપણે અડધો કલાક પહેલાં રાખી મૂક્યો હતો, એને આપણે નાના નાના ગોળા બનાવી લઈશું. આના નાના નાના આપણે 3-4 ગોળા બનાવી લઈશું. હવે આપણે એને પ્રોપર રોટલીની જેમ હલકો શું લોટ લઈને વણી લઈશું. આ રીતે આપણે બધી રોટલીઓ બનાવીને પહેલાં મૂકી દઈએ. હવે આ આપણે રોટલી વળી ચૂક્યા છે. આપણે એને ફોર્કથી પ્રિક કરી લઈશું, તાકી આ ફૂલે નહીં. હવે આ ઓઇલમાં આપણે એને નોર્મલ અને પૂરી જેવી તળવાની નથી, બસ આ જરા કામ થાય આને બહુ ખાસ ફ્રાય કરવાની નથી. એ રીતે આપણે એને નોર્મલ વ્હાઈટ જ જ્યારે હોય ત્યારે એને કાઢી લઈશું. આ રીતે આપણે બધી ફ્રેન્કીની રોટલી બનાવી લઈશું. હવે આપણી આ ફ્રેન્કીની રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. આ જે આપણે સ્ટફિંગ જે બનાવ્યું તેમાં થોડું કોથમીરથી ગાર્નિશ કરશું. ફ્રેન્કીનું આપણું સ્ટફિંગ જે આપણે પહેલાં તૈયાર કર્યું હતું એને આપણે ઓવલ શેપમાં આ રીતે આપણે એને 3 પોર્શનમાં તૈયાર કરી લઈશું.
આ આપણી ફ્રેન્કીની રોટલી તૈયાર થઈ ગઈ છે. આ આપણું ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તવો લઈશું અને એની અંદર આપણે ફ્રેન્કી બનાવશું. નોર્મલી ફ્રેન્કીને તમે અલગ અલગ રીતે બનાવી શકો. જેમ આપણો તવો ગરમ થઈ ગયો છે અને એનામાં આપણે ફ્રેન્કીની રોટલી મૂકી છે. નોર્મલી ઘણા લોકો તળેલું ખાતા નથી, એટલે આપણે સાદી રોટલી બનાવીને પણ ફ્રેન્કી બનાવી શકીએ છીએ. પણ આ રીતે ફ્રેન્કી બનાવવાથી બહાર જેવો જ ટેસ્ટ આવે છે. આપણે આ તવા પર ફ્રેન્કી થોડી થવા દઈશું ને આ જે આપણે સ્ટફ બન્યો છે એને પણ આપણે સાઈડમાં જ પ્રોપર કડક થવા દઈશું. આપણો એક બેઝ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં ફ્રેન્કીનો મસાલો નાખશું. નોર્મલી બહારના ઓલામાં વિનેગરનું પાણી પણ એ લોકો નાખે છે, પણ આપણે અહીંયા વિનેગરનો વપરાશ નથી કરી રહ્યા. હવે આમાં કેબેજ ને આ જે આપણું તૈયાર કરેલું અહીંયા સ્ટફિંગ છે એ એની અંદર નાને આ રીતે ફોલ્ડ કરી લઈશું. આ રીતે આપણી જૈન ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે ને આપણે એને ડીશમાં સર્વ કરશું. આ આપણી જૈન ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે અને આપણે કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ.